એક ભાઈ છે ને ભિક્ષા માગતા, રોજ ભિક્ષા માગે પણ કાંઈ ભેગું થાય નહીં. પછી એને થયું કે આમ ભિક્ષા માગી માગીને તો મારું કોઈ દી પૂરું નહીં થાય. પછી એણે એક છે ને ઉપાય કર્યો. એ કે દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. એટલે એણે શું કર્યું, એક જૂનો ખાટલો પડ્યો હતો, એ ખાટલાનો પાયો લીધો. પાયો લઈને આમ થોડોક વ્યવસ્થિત ધોઈને આમ કમ્પ્લીટ કર્યો અને પાયા ઉપર સિંદૂર ચોપડી દીધો. હો, આ બની ગયેલી હકીકત છે, આપણા ગ્રંથોમાં લખાયેલી છે. પાયા ઉપર સિંદૂર લગાડી દીધો. સિંદૂર લગાડીને પછી આમ સરસ મજાની એની બેઠક બનાવી અને બેઠક બનાવીને આખા ગામમાં નીકળો, ઘરો ઘરો, કે ચાલો ભાઈઓ પૂજો પાયો, ચાલો ભાઈઓ પૂજો પાયો, આ તો ભીમનાથનો ભલેરો પાયો, ભીમનાથનો ભરેલો પાયો. એમ કરતા કરતા આખા ગામમાં ફેરો. એટલે બધાને થયું કે આ કંઈક નવીન લાગે છે. એટલે કોકને શ્રદ્ધા બેઠી, એટલે એને કંઈક 5-10 રૂપિયા મૂક્યા, કોકે શ્રીફળ ચડાવ્યું. એટલે પછી એમ 5-6 ઘરે થયું ને, એટલે બધાએ જોયું કે બધા પૈસા મૂકે છે, કાંઈક હોય તો જ મૂક્યા હોય ને. એમ કરતા 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 આખા ગામમાં એ ખાટલાનો પાયો ફેર્યો અને બધાએ એનું પૂજન કર્યું. અને ઓલો જે ભાઈ હતો ને એ ઘણા બધા પૈસા લઈને પછી વયો ગયો. સમજાઈ ગયું તમને? એમ આ સમાજ છે ને એ ગાડરિયા પ્રવાહમાં જીવવા વાળો છે. જો કોકે કંઈક શરૂ કર્યું એટલે બધા એની વાહે ટીંગાઈ જ જાય. સાચું શું ખોટું શું એ કોઈ જોવા તૈયાર થતું નથી. એક જણાએ લગ્નમાં કંઈક નવી પદ્ધતિ શરૂ કરી એટલે વાહે પછી બધા ધબધબાટી બોલાવી દે. એ શાસ્ત્રમાં હોય ન હોય કાંઈ નહીં. કોકે જાય ને ટીવી સિરિયલોમાં જોઈને બધું ચાલુ કર્યું હોય અને વાહે વાહે બધા ચાલુ કરી દે. એ બધા મૂર્ખાઓના ટોળા હોય ને એમાં આપણે ભળાય નહીં. અને કદાચ ભળવું પડે ને તોય સભાન પડે ભળીને જેટલું કરવું પડતું એટલું કરીને પછી આપણે કરવાનું કામ કરાય, તો ખોટે ખોટા ટેન્શન આવે નહીં અને આપણે શાંતિથી જીવી શકીએ. આપણે વાત કરીએ છીએ આપણા મનને કઈ કઈ બાબત ડિસ્ટર્બ કરે છે. એમાં સૌથી વધારે પહેલા નંબરે કોઈ આપણને રોજબરોજની લાઈફમાં ડિસ્ટર્બ કરતું હોય એ છે દેખાદેખી. એની ઉપર આપણે વાત કરીએ. અને માણસ છે ને સમજણથી જીવે તો એના જીવનમાં જે કાંઈ ડિસિઝન લે ને એ બધા પ્રોપર લેવાય. પણ મોટા ભાગે માણસ સમજણથી જીવન જીવતો નથી. માણસ જે પોતાનું જીવન જીવતો હોય એના 3 ચાલક બળ હોય. કા કોકનો વાદ લે, દેખાદેખી એક પ્રકારનો વાદ જ છે ને. કા વાદ લે, કા કોક વેગે કરીને કરે, કા વટમાં કરે. વાદ, વેગ અને વટ આ 3થી જ બધી ક્રિયા કરે, પણ સમજણથી ન કરે. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી એક વખત સરદારમાં હતા અને સરદારમાં રામાનંદ સ્વામીના એક શિષ્યના દીકરાને કંઈક પેટનો પ્રોબ્લેમ થયો અને બહુ પીડા થવા માંડી. એટલે એ પરિવાર તાત્કાલિક રામાનંદ સ્વામી પાસે આવ્યા અને બધી વાત કરી કે સ્વામી અમારા દીકરાને બહુ પેટમાં પીડા થાય છે અને બહુ તકલીફ થાય છે, તમે કાંઈક કરો. એટલે રામાનંદ સ્વામીએ એને કીધું લાવો અહીંયા. પછી દીકરો આવ્યો એટલે એને બધી થોડીક તપાસ કરી રામાનંદ સ્વામીએ. પછી રામાનંદ સ્વામી થોડુંક વૈદું જાણતા હતા. પછી એમણે કીધું કે એક કામ કરો, એક મુઠ્ઠી મીઠું લઈને એક તાંસળીમાં એને ઓગાળી નાખો અને એ છોકરાને પાઈ દો.
ઓલો પરિવાર વિશ્વાસુ હતો, એણે તાત્કાલિક મીઠું તાસળીમાં પાણી લઈને ઘોળી નાખ્યું અને છોકરાને ધીરે 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 થોડું 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 એમ પાયું. જેવું છોકરાએ મીઠું પીધું એટલે 4-5 વખત પેટ સાફ થઈ ગયું અને પેટનો દુખાવો મટી ગયો. આ વસ્તુ સરદારના બોદા કમાનગર હતા, એણે જોઈ કે ગુરુએ ઓલાને પેટમાં દુખતું હતું એટલે મીઠું પાયું એટલે સારું થઈ ગયું. સમજા? એટલે એને થયું કે બા આ તો એકદમ સિમ્પલ ટ્રીક છે, આમાં કઈ એવું નથી. એટલે 2-4 મહિના થયા એટલે ગામમાં આ વાત થોડીક પ્રસરેલી કે ઓલા છોકરાને બહુ પેટમાં દુખતું હતું એટલે રામાનંદ સ્વામીએ તાત્કાલિક એને સારું કરી દીધું. એટલે ગામમાં બધાને ખબર હતી. એટલે ગામમાં એક ડોશીમાને પેટમાં પીડા ઉપડી. એટલે ગામના લોકોએ કીધું કે ઓલા રામાનંદ સ્વામી આવ્યા હતા ને એ આનું બહુ સરસ જાણતા હતા, એટલે તમે રામાનંદ સ્વામી ક્યાં છે એ તમે તપાસ કરો. એટલે રામાનંદ સ્વામીના શિષ્ય બોદા કમાનગર હતા. એટલે એ ભાઈઓએ આવીને બોદા કમાનગરને કીધું કે ભાઈ રામાનંદ સ્વામી ક્યાં બિરાજે છે? તો કેમ, તમારે શું કામ છે? તો કે અમારા ડોશીમાને પેટનો દુખાવો છે બહુ, એટલે રામાનંદ સ્વામીને એનું બધું આવડે છે સારું કરતા, તો ત્યાં લઈ જાવ છે. તો કે એમાં ગુરુની જરૂર ન પડે કે? એ તો કે મને આવડે છે. તો કે એવું? તો કે હા. તો કે શું કરવાનું? એક કામ કરો, એક મોટી મુઠ્ઠી લઈને તાંસળીમાં પાણી લઈને મીઠું ગોળો અને ડોશીમાને પાઈ દો. તો કે પાકું? તો કે હા હા પાકું, રામાનંદ સ્વામીએ બધું કર્યું તો મેં જોયું જ તું, એ જ પ્રમાણે હોય. તો કે તમને પાછો અનુભવ છે ને? કે હા હા બધું થઈ જ જાય. એમ કરીને ઓલે જવા દીધું. ઓલા લોકોએ મીઠું ગોળીને ડોશીમાને પાયું અને ડોશીમાને 4-5 દિવસ સુધી ઝાડા થઈ ગયા અને શરીરમાંથી પાણી બધું ઘટી ગયું અને ડોશીમાં ગુજરી ગયા. એટલે એ બધા માણસો ભેગા થઈને બોદા કમાનગર પાસે આવ્યા અને પછી ટૂંકા પકડ્યા કે તમે આ શું કર્યું? તો કે મેં તો મારા ગુરુનું જોઈન કર્યું હતું. તો કે તમારા ગુરુને તમારામાં કંઈક ફેરતો હોય ને, ખોટો વાદ કેમ લીધો? અને બહુ ડખો થયો. પછી રામાનંદ સ્વામીને બધાએ ગાળું દીધી, બહુ મોટો ડખો થઈ ગયો. પછી રામાનંદ સ્વામી બહુ નારાજ થયા બોદા કમાનગર ઉપર. આવો આખો પ્રસંગ આવે, ખ્યાલ આવ્યો ને તમે? એને કહેવાય વાદ લીધો કે ભાઈ રામાનંદ સ્વામીથી થાય તો મારાથી થાય. એમ એક જણો શેર બજારમાં જાય અને ઝાઝા રૂપિયા કમાય એટલે બીજો પછી વાદ લે. ખ્યાલ આવ્યો તમને? ઓલાને એક દિવસમાં જેટલા મેળા હોય ને એનાથી 4 ગણા એક દિવસમાં ખોઈને આવે. પણ એને સમજીને ન લીધું ડિસિઝન, પણ શેને લઈને લીધું? વાદ લઈને. કા માણસ વાદમાં કરે, કા પછી બીજું શું હતું? હે? ઈ દેખા દેખી જ વાદ વેગમાં કરે. હમણાં થોડાક દિવસ પહેલા છે ને એક છોકરો આવ્યો હતો, સંતોને પધરામણી લઈ જવાના હતા ને, પછી સંતોને પધરામણીએ લઈ જઈને પાછા આવ્યા. એટલે સંતો કે માંડ માંડ પૂઈ ગયા. એમ મેં કીધું કેમ? ગાડી બહુ ફાસ્ટ ચલાવે. મેં કીધું થોડીક માપે ચલાવતા હો તો તમે ગુજરી જાવ ને વાંધો નહીં, પણ સંતો કિંમતી હોય. પછી કે સ્વામી આજ દિવસ સુધી મારી ગાડી ભટકાણી નથી. પછી એણે મોટા મોટા થોડાક શું કહેવાય ગોળા છોડ્યા મારી આગળ. મને કે એક મારો ભાઈબંધ હતો, એણે મને કીધું કે આ બધા ગાડીવાળા એમ કે 150ની સ્પીડે ગાડી હાલે ને 200ની સ્પીડે હાલે, તો કે એ બધા ખોટી નાખે. એ કે એવી હાલે જ નહીં ગાડી.
મેં કીધું હાલે હાલે. તો પછી કે મારો મિત્ર માનતો નહોતો. મેં કીધું હું તને પ્રૂફ કરાવી દઉં, હાલ આપણે શરત નાખ. એમ કે અમે પછી 5,000 રૂપિયાની શરત નાખી. પછી ગાડી લઈને કંઈક નામ દીધું ગાડીનું, એ કે ગાડી લઈને અમે ગોધરા હાઈવે ઉપર ગયા. કે એ હારા મારો કેવા હાઈવે આપણને ખબર નથી, એ કહેતો હતો. અને કે પછી ગાડી ભગાવી 175 કિલોમીટરની સ્પીડે ચલાવી. મેં કીધું તમારા મિત્રે કંઈ કીધું નહીં? કે મારો મિત્ર તો રાડું નાખતો ગયો અને પછી એને બીક લાગે ને તો માથે કપડું નાખીને બેહી ગયો ગાડીમાં. મેં કીધું બેહી જ જાય ને, પણ કે સ્વામી 175 સુધી જવા દીધી. આમ કે સુસવાટા બોલી ગયા ગાડીના, પણ કે આપણે દેખાડી દીધું. પછી મેં કે ફોટો પાડી લીધો. પછી મેં કીધું જો લાવ 5,000 રૂપિયા. આ શું કહેવાય? વેગીલા સ્વભાવ. સમજાણો? કાંઈક મગજમાં ધૂન ચડી ગઈ પછી પકડેલું પૂછડું મૂકે નહીં. 175ની સ્પીડે એને ગાડી ચલાવી. પછી મેં એને પૂછ્યું, મેં કીધું ગાડી ભટકાઈ ગયો હતો? સ્વામી ભટકાય જ નહીં ને. મેં કીધું આના છે ને સ્ક્રૂ થોડાક જાડા લાગે, આને સમજાવવાથી કોઈ મિનિંગ નથી. મેં કીધું ચલાવજો, બીજું એ બધા કહેવાય વેગે કરીને બધા ડિસિઝન લીધા કહેવાય. તમે એવું ન કરો તો કંઈ ફરક ન પડી જાય, પણ કરવું એટલે કરવું. શ્રીજી મહારાજ વખતે મહારાજના પાર્ષદ હતા એક નાજા જોગિયા, અને બીજા હતા અલૈયા ખાચર. હવે એ બે શિયાળામાં ઠંડા પાણીમાં ગળા સુધી પાણી હોય ને એ પાણીમાં ઊભા રહીને તપ કરવાનું નક્કી કર્યું. પછી ભગવાને કીધું કે ભાઈ આવા કાંઈ નિયમ લેવાના નથી. કે ના મહારાજ, ભગવાને ના પાડી ને તોય નિયમ લીધું, એવું અમારે તપ કરવું છે એમ. પછી ભગવાનને થયું કે હું ના પાડું તોય આ કાંઈ માનતા નથી, પણ એક પ્રકારનો વેગ ચડી ગયેલો, મારે તપ કરવું તપ કરવું. પછી તપ કરવાનું શરૂ કર્યું. શિયાળાની કડકડતી ઠંડી હતી અને ઠંડા પાણીમાં તપ કરે કલાક 2 કલાક જે એને નક્કી કર્યું હશે. તો બેના ચામડા ગો જેવા થઈ ગયા અને ચીરા પડે અને લોહીના ટસિયા બહાર નીકળે. એટલે શ્રીજી મહારાજને એમ થયું કે મારું કોઈ માને ને તો સારું. પછી એક વખત મહારાજના દર્શને આવ્યા. પછી મહારાજે કીધું કે અમારી ઘોડીની સેવામાં જરૂર છે તો તમારા બેમાંથી કોઈ રહે તો. નાજા જોગ્યા કે મહારાજ તમે કહેતો હું રહું. પછી અલૈયા ખાચરને કીધું તો કે મહારાજ મારે તો તપ કરવાનું છે. હું જાણું. મહારાજ કે વાંધો નહીં. એમ કરીને નાજા જોગ્યાને એ તપ બંધ કરાવીને શ્રીજી મહારાજે ઘોડીની સેવામાં મૂકી દીધા. પછી જે કાંઈ ચાતુર્માસનું કેવું એને નિયમ લીધો હશે મહિનાનો કે જે, એ નિયમ પૂરું થયું. એટલે મહારાજે નાજા જોગ્યાને એક વખત પોતાનો થાળ આપ્યો રાજી થઈને કે નાજા જોગ્યાએ મારી ઘોડીની બહુ સારી સેવા કરી એટલે એમને આજે થાળ આપો. એ વખતે અલૈયા ખાચરે હતા. જેણે કીધું કે મહારાજ એને ઘોડીની સેવા કરી એને થાળ આપો છો, અને મેં તો કેટલું તપ કર્યું તોય એ કાંઈ નહીં. ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા. મહારાજ કે નાજા જોગ્યાને જે અમે થાળ આપ્યો એ તો અમારા વચને કરીને ઘોડીની સેવા કરીને એટલે, અને તમે 2 જણાએ જે પાણીમાં બેસીને તપ કર્યું ને તમારું બેયનું પાણીમાં ગયું. સમજાણું તમને? જ્યારે માણસ વેગે કરીને કાંઈ કરે ને એમાં વિવેક બુદ્ધિથી કોઈ ડિસિઝન લેવાયેલો હોય નહીં. એટલે વેગે કરીને જે કાંઈ કરે એ છેવટે નિષ્ફળ જાય.
જો ભગવાનને રાજી કરવા માટે કરીએ, શાસ્ત્ર પ્રમાણે કરીએ, શિક્ષાપત્રી પ્રમાણે કરીએ, સમજી વિચારીને, તો એ બધું ફળ દેનારું થાય. નહીંતર ખોટા એટલા બધા આપણા પ્રયાસો હોય તો એ છેવટે કાંઈ ફળ મળે નહીં. એટલે 3 પ્રકારે માણસો કામ કરે. એક, વાદ, વેગ અને વટ. કરે બહુ પણ વટમાં ને વટમાં. મહેનત બહુ કરે પણ વટમાં ને વટમાં. ગુણાતીતાનંદ સ્વામી 2 સાધુને ગામડા ફરવા માટે મોકલા. પછી મંદિરેથી નીકળ્યા અને જે ગામ જવાનું હતું ને એ ગામ જવા માટેના 2 રસ્તા હતા. એટલે એક કે આ માર્ગે જાય, બીજા કે આ માર્ગે જાય. એમાં ડખો થયો. સમજાણું? એમાં ડખો થયો એટલે ઓલા કે હું તારી યારે નહીં આવું, ઓલો બીજો કે હું તારી યારે નહીં આવું. 2 પાછા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી કે કેમ 2 આવ્યા પાછા? પછી બધી હકીકત કીધી, આવું થયું. પછી ગુણાતીતાનંદ સ્વામી ખીજાણા કે ઠેઠ ત્યાં સુધી જઈને આવ્યા અને વટમાં પાછા આવ્યા, કે થોડોક વટ મૂકી દીધો હોત ને તો જે ગામે જવાનું હતું ને ત્યાં જઈને તમે પાછા આવત. કે ખ્યાલ આવ્યો તમને? એમ આપણી ઘણી બધી ક્રિયા વટમાં થતી હોય. દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી, અને ઘણી વખત આખી જિંદગી હોય છે ને. એવું જો ને, ગુણાતીતાનંદ સ્વામી એક વખત ગોખરવાળા ગયેલા, અને ગોખરવાળામાં એક હરખા પટેલ હતા. એણે બહુ સેવા કરેલી મંદિરમાં, નામાં તેમાં. ગુણાતીતાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા અને નવા ઓલા મોદિયા પાથરેલા હશે, પાથરણા. ચોમાસાનો ટાઈમ હતો. એટલે ચોમાસાના ટાઈમમાં એ હરખા પટેલ ગારાવાળા પગે ઓસરી ઉપર ચડ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જરાક કીધું કે પટેલ જરાક પગ ધોતા આવો ને, મોદિયા બગડશે. એટલું જ કીધું હતું. પણ હરખા પટેલ વટે ચડી ગયા. કાંઈ કીધા વગર આમ ધીમે કરીને વયા ગયા ઘરે. પછી સાંજે નો આવ્યા, બીજે દિવસે નો આવ્યા, 3-4 દિવસ વયા ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ બધા ભક્તોને કીધું કે ઓલા હરખા પટેલ કેમ દેખાતા નથી, તપાસ કરો ને. પછી કોઈ કે તપાસ કરી. પછી ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી એમને તો ખોટું લાગી ગયું છે. સ્વામી કે શેનું ખોટું લાગ્યું? કે તમે કીધું ને પગ ધોઈને આવજો એમ. તે પણ પગ ધોવાનું કીધું એમાં મેં મારા માટે ક્યાં કીધું હતું? આ બધા પાથરણા બગડે તો પાછા ધોવા પડે ને, એની કરતાં પગ ધોઈને આવે એવું મેં કીધું હતું. કાંઈ વાંધો નહીં, ખોટું લાગ્યું હોય તો આપણે જઈ મનાવી લઈ. ગુણાતીતાનંદ સ્વામી ભક્તોની સાથે હરખા પટેલના ઘરે ગયા. ઘરે જઈને વાત કરી કે હાલો પટેલ કેમ દેખાતા નથી હમણાં? હાલો હાલો. તો કે આવી છીએ. તો કે ના હાલો ને, કે પગ ધોઈને આવી છે. વટમાં આવે ત્યારે ભાષા આખી બદલી જાય ને. પગ ધોઈને આવી છે. સ્વામી કે એ તમે ખોટું લગાડો માં, એ તો મારે બોલાઈ ગયું હતું, તમે રાજી રહ્યો, હાલો પાછા. કે સ્વામી સાંભળો, એમ કરીને સ્વામીને બધું સંભળાયું કે આ મંદિરમાં સૌથી જાજી સેવા કોની? તો કે પટેલ તમારી. તો કે આ નવા મોદિયા લાવ્યા એ કોણ ખરીદીને લાવ્યા? કે તમે ને બધા ભક્તો લાવ્યા. તો કે મોદિયા કદાચ બગડત તો કોના બગડત? કે તમારા બગડત. ધોવા પડત તો કોને ધોવા પડત? તમારા લોકો જ ધોવા પડત. તો પછી તમે ના કેમ પાડી? જાઓ, નથી આવું. એમ કરીને ગુણાતીતાનંદ સ્વામી આમ હાથ પકડીને લઈ જતા હતા ને તો હાથ છટકાવી દીધો અને નો આવ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તો દ્વારા કેવડાવીને બધી મહેનત કરી, પણ આવ્યા નહીં. આ દિવસ સુધી નથી આવ્યા. ઈજાને લઈને થઈ ગયો વટ.
સમજાણો તમને? એટલે આપણે વાદે કરીને કરીએ તોય મન શાંત રહે નહીં, વેગમાં કરીએ તોય મન શાંત રહે નહીં, અને વટમાં જીવીએ તોય આપણું મન અશાંત રહે.